નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। સાતકાશી ગામે આદિવાસી યુવકના મોત મામલે રોષને માટે ઘેરાવની ચેતવણી। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સાતકાશી ગામે તારીખ 21 માર્ચે બનેલી આદિવાસી યુવકના મોતની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ છવાયો છે। યુવકને મારવામાં આવતા તેનું મૃત્યુ થયાના આક્ષેપો ઉઠતા મામલો ગંભીર બન્યો છે। ઘટનામાં જંગલ ખાતાના કેટલાક અધિકારીઓ સંડોવાયેલા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે। આ બનાવના વિરોધમાં તારીખ 31 માર્ચે સાતકાશી ગામે શ્રદ્ધાંજલિ સભા તથા ન્યાય માટેની મીટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં ઉપસ્થિત આગેવાનોમાં ઈશ્વરભાઈ ગામિત, અનંત પટેલ, ચેતનભાઈ વસાવા, આનંદ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આગેવાનોએ પીડિત પરિવારને સાંત્વના આપી અને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી। આ દરમિયાન પોલીસ તંત્રની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। ઘટનાને અનેક દિવસો વીતી ગયા હોવા છતાં એફઆઈઆર નોંધવામાં આવી નથી તે બાબતને ગંભીર ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। મીટિંગમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તારીખ 7 એપ્રિલે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવશે। આ ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતા અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। ઓકે, લોકો એવું જાણવા માંગે છે કે